દિયોદર તાલુકામાં આવેલ ઓગળનાથ થળી તરીકે ખ્યાતનામ દાદા શ્રી ઓગળજી મહારાજના પગલા આવેલ છે, જેને સમસ્ત વાઘેલા પરિવારના ઈષ્ટદેવ ભગવાન માનવામાં આવે છે। એટલે દર વર્ષે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાના પાવન અવસર પર મેળો ભરાય છે। ત્યારે આ તેરવાડા ગામની સીમમાં આવેલ જગ્યાએ ચેહર નામની રાજપૂતની દીકરી બાપુની સેવા કરતી હતી। ત્યારે પણ ચમત્કાર થતાં સ્થાનિક લોકો દ્વારા માફી માંગી હતી અને શક્તિરૂપ એવી ચેહર બહુચરાજી તાલુકાના મરતોલી ગામે બિરાજમાન છે અને અત્યારે હાલમાં હજારો લોકો માં ચેહર માતાજીના દર્શન કરવા જાય છે, જેમાંનું આ ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત છે। આજુબાજુના લોકો તેમજ દેવ દરબારના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ દ્વારા મહાઆરતી કરીને મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે। જ્યાં વર્ષો પહેલા નેપાળ નરેશ અણગઢનાથ નામે ઓળખાતા હતા, ત્યારે તેમણે તપ કર્યું હતું, જેમાં જૂનાગઢમાં ગુરુ ગોરખનાથ અને ઓગળજી મહારાજને કુંડળ આપ્યા હતા। જો કે ખૂબ જ જૂનો ઇતિહાસ મુજબ વાઘેલા પરિવારના ઈષ્ટદેવને ધજા ચડાવીને મેળો ભરાય છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। પ્રાચીન સમયમાં નવનાથમાં એક આ ઓગળનાથ થઈ ગયા છે, જેનો ઇતિહાસ ગવાહ છે। આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાની અંદર આપણે ઓગળજી મહારાજ કે જેની ગાદી ગુજરાતમાં સૌથી ઊંચી કહેવામાં આવે છે। આ મંત આમ જોઈએ તો નેપાળથી આવેલા રાજા હોય એવી લોકવાયકા છે। અહીંયા બાજુમાં તેરવાડા ગામ છે, તો ત્યાં કણ તે એમણે રોકાણ કર્યું હતું અને તેરવાડાની અંદર હાલે ત્યાં એમને નાનું મંદિર તો છે જ, અને ત્યાં એક ચેહર માનું મંદિર આવેલું છે ત્યાં કણ। તો ચેહરમાં છે એ એમની સેવા પૂજા કરતા અને ત્યાંથી સેવા પૂજા કરતાં ચેહરમાનું મંદિર ત્યાં છે, તેમનું જન્મસ્થળ ત્યાં છે, અને ત્યાં હાલ વાવ પણ છે અને વાવમાં પાણી પણ યાદ છે। ત્યાંથી ઓગળદાદા અહીંયા આવ્યા એટલે અહીંયા ભવ્ય મંદિર બનાવ્યું અને અહીંયા લોકોની આસ્થા સાથે જોડાયેલા લોકો છે। દર પૂનમે અહીંયા મેળો હોય છે અને હજારોની પબ્લિક આવે છે અને દિવાસાનો અહીંયા આજે ઓગળનો મેળો છે, અમાસ
શ્રાવણ મહિનાની પહેલી જે અમાસ આવે ને ત્યારે ઓગણનાથનો મેળો ભરાય. ઓગણનાથના મેળાની અંદર ઓછામાં ઓછી 20થી 25 ગામોની પબ્લિક આવે છે એટલે ખૂબ સારો મેળો ભરાય છે. બરાબર. તેની અંદર રમકડાના સ્ટોલ લાગે છે, મીઠાઈના સ્ટોલ લાગે, નાસ્તા પાણી ઠંડા પીણા બધી રીતે સુવિધા મળી રહે. અને ઓગણનું જે પણ આયોજન કરે છે એ લોકો ખૂબ સુંદર આયોજન કરે છે મેળાનું. એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ.